નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના વડીલો દ્વારા વરસાદી દેવ અભિનાથ મહાદેવની પૂજા કરવામાં આવી હતી. ધરમપુરના મોટી ઢોલ ડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વર્ષોથી ચાલતી આવેલ પરંપરા અનુસાર વરસાદી દેવ અભિનાથ મહાદેવની પૂજા કરવામાં આવી અને આદિવાસી સમાજની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ પરંપરા વારસોને આજે પણ ગામના વડીલો સાથે જાળવી ગામના વડીલો દ્વારા સારો વરસાદ આવે, ખેતીનો પાક સારો થાય, ગામમાં સુખ શાંતિ રહે માટેની પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ હવે પછી રવિવારે ગામમાં ગામદેવી ખાતે વડીલો સહિત ગ્રામજનોના દ્વારા હવન પૂજન કરવામાં આવ્યું હતું. આ કોઈ અંધશ્રદ્ધા નથી. વડીલો અને આદિવાસી સમાજ દ્વારા જાળવી રાખેલ વર્ષો જૂની પરંપરા છે અને આજે પણ એ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ ઢોલ ડુંગરી વિસ્તારના વડીલો સહિત ગ્રામજનો સૌ ભેગા મળીને કરી રહ્યા છે. જે ગામના ડેપ્યુટી સરપંચ વિલિયમ પટેલ, પંચાયતના સભ્યો, ગામના કંટ્રોલ ધારક સુરેશ પટેલ અને મોટી સંખ્યામાં ગામના વડીલો હાજર રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.